જવાહરનગર બાદ હવે નંદેસરી વિસ્તાર શરાબ કટિંગનું નવું એપી સેન્ટર બની રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડી રહી છે. નંદેસરી પોલીસ મથક હેઠળ આવતા રઢિયાપુરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા દરોડામાં લાખો રૂપિયાનું ગેરકાયદેસર શરાબનું જથ્થું ઝડપાયો છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો સંદેશ આપ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ગુપ્ત બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી અને દેશી શરાબ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.